છે કે ખરેખર આ લગ્ન એ એટલી બધી દુઃખદાયક બાબત છે. તો તમામ લોકો પ્રેમમાં પડીને પરણવાનું શું કામ વિચારે છે અથવા નક્કી કરે છે? શા માટે માતા પિતા ઈચ્છે છે કે એમના સંતાનોના લગ્ન થાય? શા માટે બે લોકો સાથે મળીને ઘરડા થવા માટે પોતાની જિંદગી જીવવાનું નક્કી કરે છે? મારો આજનો જ જે એપિસોડ ચિત્રલેખાનો આવ્યો છે એ પતિ પત્ની વચ્ચેના સંબંધનો ઉત્તમ સંવાદ, મેં લખેલા સંવાદોમાંનો ઉત્તમ સંવાદ છે કે મને પોતાને પણ એવું લાગે છે કે પ્રામાણિકતાના પાયા પર જે સંબંધ નથી બનતો એ સંબંધને અનેક પ્રશ્નો ઊભા થાય છે. પણ જે લગ્ન સમજદારીથી બે લોકો પોતાની મરજીથી કરવાનું નક્કી કરે, એ લગ્નમાં આકાશમાં પગલાં લોકો માંડે કે ના માંડે, પણ ધરતી પર 7 પગલાં જોડે તો માંડી જ શકાય છે. અને એટલે મને બહુ અંગત રીતે એવું લાગ્યું કે આપણે આ લગ્ન વિશે એક જુદી દિશામાં વાત કરવી જોઈએ. ઘણી બધી 40-45ની સ્ત્રીઓ મળે ત્યારે તમે એમને પૂછો કે તમને શોખ શું છે, એટલે કે હું પહેલાં બહુ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેતી હતી, પેઇન્ટિંગ કરતી હતી, ડાન્સ કરતી હતી, આમ કરતી હતી, ફલાણું કરતી હતી. પછી તમે પૂછો કે પછી, તો કે પછી મારા લગ્ન થઈ ગયા. એટલે લગ્ન કોઈ બંધન છે, કોઈ એવી પરિસ્થિતિ છે કે જેમાં બે લોકોને નથી રહેવું, પણ સામાજિક બંધનોને કારણે, માતા પિતાના પ્રેશરને કારણે અથવા કોઈ પણ બીજા કારણસર બે લોકો એમાં દાખલ થાય છે અને ફસાઈ ગયાની લાગણી અનુભવે છે. જિંદગીના ઉત્તમ જોક્સ લગ્ન જીવન પર છે. ઘણીવાર વિચારીએ તો આપણને ખરેખર નવાઈ લાગે કે પતિ પત્નીના સંબંધ પર આટલા બધા જોક્સ કેમ છે. એક પતિ રાત્રે ઘરમાં દાખલ થાય છે, મોડી રાત્રે. પત્નીએ નક્કી કર્યું છે કે બહુ ઝઘડો થયો છે સવારે, આજે હું સોર્ટ આઉટ કરીશ આ ઝઘડો. એટલે પતિ ઘરમાં દાખલ થાય છે બેલ મારીને, મોડી રાત છે, 11:30. દરવાજો ખોલે છે પત્ની અને કહે છે આઈ લવ યુ, એનિવર્સરી છે. એટલે પતિ કહે છે કે હા. એટલે પત્ની કહે છે કે તમને ખબર છે આજથી 25 વર્ષ પહેલા હું પરણીને આ ઘરમાં આવેલી. એટલે પતિ કહે છે કે એટલે પત્ની કહે છે કે ત્યારે તમે મને આઈ લવ યુ કહ્યું. એટલે પતિ કહે છે કે હા, તો સ્થિતિ એ જ છે, બદલાશે તો કહીશ. આ સંબંધોની કેટલી સરસ રમત છે. એક પતિ પત્ની ડૉક્ટરને ત્યાં જાય છે અને ડૉક્ટરને કહે છે પત્ની કે એમને રાત્રે ઊંઘ જ નથી આવતી, આખી રાત જાગે છે. એટલે ડૉક્ટર કહે છે કે બહુ મોટો રોગ નથી, હું તમને દવા લખી આપું છું. એટલે ડૉક્ટર ઊંઘની ગોળી લખે છે. એટલે પત્ની કહે કે ક્યારે આપવાની? તો કે આપવાની નહીં, તમારે લેવાની, એ તો ઊંઘી જશે. આ એટલા સુંદર નાના વન લાઇનર્સ છે જે મને લાગે છે કે લગ્ન જીવનની એક બહુ લાઇટર બાજુ ઉજાગર કરે છે. હમણાં સાંઈરામભાઈની સાથે હું વાત કરતી હતી તો સાંઈરામભાઈને મેં કહ્યું, મેં કીધું 7 પગલાં ધરતી પર ઉપર બોલવાની છું. તો કે હું તમને એક બહુ સરસ વાત કહું કે લગ્ન કરીને જાય તો પૈડું સિંચે, એમાં નારિયેળ કેમ મૂકે? તરબૂચ નથી મૂકતા, લીંબુ નથી મૂકતા, એપલ નથી મૂકતા, સંતરા નથી મૂકતા, નારિયેળ કેમ મૂકે છે? એટલે મેં પણ નવાઈથી પૂછ્યું, મેં તું કેમ મૂકે છે? તો કે એટલા માટે કે પતિ પત્ની બંનેને સમજાય કે આવી જ રીતે છોતરા નીકળી જવાનું છે. આ કેટલી આમ જુઓ તો હસવું આવે એવી વાત છે. આપણે બધા જે વાત ઉપર અત્યારે હસી શકીએ છીએ એ જ વાત ઉપર જ્યારે ઝઘડા થાય ત્યારે કેટલું બધું કકળાટ, કેટલું બધો ક્લેશ, કેટલું બધું મન દુઃખ અને કેટલી બધી સમસ્યાઓ થાય છે. હજી હમણાં જ એક મિત્રની દીકરીના લગ્ન થયા છે જાન્યુઆરી મહિનામાં, અને ગયા મહિના દીકરી ઘરે પાછી આવી ગઈ છે અને કહે છે કે મારે નથી જવું. હજી તો કેટરર્સના બિલ ચૂકવવાના બાકી છે અને દીકરી ઘરે આવી ગઈ છે. ત્યારે એવું થાય કે ખરેખર આ 7 પગલાં ધરતી પર છે શું? એવા કેટલાય લોકો છે કે જેમને લાગે છે કે લગ્ન એ ભૂલ છે, નહોતી કરવી જોઈતી પણ થઈ ગઈ છે, હવે નિભાવ્યા વિના છૂટકો નથી. કેટલા બધા પતિ પત્ની એવું કહે છે કે અમે તો બાળકને લીધે સાથે રહીએ છીએ, અમને નથી ફાવતું. હમણાં એક નવો શબ્દ મેં કોઈન કર્યો છે. એ શબ્દ છે ઇમોશનલ ડિવોર્સ. બે લોકો વચ્ચે ઇમોશનલી ડિવોર્સ થઈ જાય. એક જ ઘરમાં, એક જ છત નીચે રહેતા બે જણા પોતપોતાની જિંદગી જીવવા માંડે. કાગળ ઉપર ડિવોર્સ થાય કે ન થાય, ઇમોશનલી ડિવોર્સ થઈ જાય. આવી પણ જિંદગીઓ જીવાય છે અને આપણા દેશમાં કદાચ વધારે જીવાય છે કારણ કે સમાજનું બંધન બહુ છે. બહુ ઝડપથી છૂટા પડવાનું આપણા દેશમાં
બહુ આસાન નથી. તો આપણે આ લગ્નને થોડીક જુદી રીતે કેમ નથી જોઈ શકતા, અથવા લગ્નને આપણે જુદી રીતે માણવાનો, સમજવાનો, ઓળખવાનો પ્રયત્ન કેમ નથી કરતા? આ અહીંયા કેટલા લોકો પરણેલા છે? ઉઠાવ કઈ સજા નથી કરવાની. હાથ ઉઠાવતા પણ આમ અમુક લોકો ડરે છે. એમાંથી કેટલા લોકો વિધિસર પરણ્યા છે? વેરી ગુડ. એમાંથી કેટલા લોકોને સપ્તપદીના વચન મોઢે યાદ છે? ટક 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 હાથ નીચે થઈ ગયા. એક. વાહ. 700 લોકોમાંથી એક જણ કહી શકે છે કે મને વચન યાદ છે. એક પણ છે આજે તો. ગુજરાતીમાં કહીએ સમ ખાવા પૂરતા એક જણ છે, બાકી તો ખરેખર તો હાથ ઊંચા જ નથી થતા ઓડિયન્સમાંથી. હું જ્યારે આ સવાલ પૂછું છું ત્યારે આપણે 50,000 રૂપિયા ઇન્વેસ્ટ કરીએ ને તો એ કેટલું બધું વાંચીએ છીએ. લોક ઇન પીરિયડ કેટલો છે, કેટલા વખતમાં થશે, પૈસા કેટલા પાછા આવશે, નહીં આવે તો શું થશે, માર્કેટ વોલેટાઇલ હશે તો શું થશે, મને પહેલા આમ કહો ને પહેલા તેમ કહો ને શરતો શું છે. અને જ્યાં આખી જિંદગી ઇન્વોલ્વ થાય છે, જ્યાં આખી જિંદગી ઇન્વેસ્ટ થાય છે, એમાં શું શરત છે, શું લેવા દેવા છે, કોણ કોને શું વચન આપે છે, એ જાણવાની તસદી પણ આપણે લેતા નથી. લગ્નમાં કોણ આવેલું, કોણે ઝઘડા કર્યા, કોણે કેટલો ચાંદલો કર્યો, કોને કેટલી પહેરામણી આપી, મેનુ શું હતું, ચણિયા ચોળી કેટલાના હતા, મોટી બેનને 2 કરતા 2 તોલા ઓછો સેટ આપ્યો, એવું બધું આપણને યાદ છે. પણ જે વચન પર આખી જિંદગી જીવાવાની છે એ 7 વચન વિશે આપણને કંઈ ખબર જ નથી ને જાણવાની આપણને ચિંતા એ નથી. હિન્દી સિનેમાએ આ સુહાગ રાતના દ્રશ્યો બતાવીને જે દાટ વાળ્યો છે, દરેક લોકોને એમ છે કે લગ્ન કેમ કરવાના, તો કે સુહાગ રાત ઉજવવા માટે. એની આગળ ખરેખર એ તો જિંદગીની શરૂઆત છે. એનાથી વધારે એની આગળ ઘણું બધું છે. પતિ પત્ની વચ્ચે શરીરના જ સંબંધો છે કે એના સિવાયના વધારે અગત્યના છે. અને જો એના સિવાયના વધારે અગત્યના ન હોય તો 50, 55, 60 વર્ષે ડિવોર્સ કેમ નથી થઈ જતા? બલકે 50, 55, 60 વર્ષે ખરેખર સમજદારી ડેવલપ થાય છે. શરીર જ્યારે ખસે ત્યારે સંવેદના આવતી હોય છે કે ખરેખર સંવેદના હોય ત્યાં શરીર જોડાય છે. આવા સવાલો આપણે આપણી જાતને પૂછવાના બંધ કરી દીધા છે. આપણે જે સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ એવો ટ્રાન્ઝિશનનો કાળ છે. ટેકનોલોજી ધસમસથી આપણા તરફ આવી રહી છે. ઇમોશન્સ સાથે કામ પાડવાનો સમય નથી રહ્યો. આપણા બધાના ઇમોશન હવે ટેલિવિઝન પર કેન્દ્રિત થઈ ગયા છે. એકતા કપૂરની સિરિયલ પૂરતા જ છે આપણા ઇમોશન. સિનેમા જોઈને રડી શકીએ છીએ આપણે, પણ બાજુવાળાની દીકરીને ત્યાં કંઈ દુઃખ હોય તો આપણી આંખમાં પાણી નથી આવતા. એ ગોસિપ છે. કેટલી સવારનું અખબાર આપણે વાંચીએ અને એમાં બળાત્કાર કે બીજી સામૂહિક બળાત્કાર, આ બદાયુની વાત કે દામિનીની વાત વાંચીને આપણે બાળીને નિરાંતે મૂકી દઈએ છીએ અને કહીએ છીએ કે આમાં કાંડ ઓછી છે. આપણી સેન્સિટિવિટી કેટલી બધી ડલ થતી જાય છે દિવસે દિવસે. આપણને જ્યાં સુધી આપણા પગ નીચે રેલો ના આવે, આપણે ભીના ના થઈએ ત્યાં સુધી આપણે કોઈ નિસ્બત જ નથી પરિસ્થિતિ સાથે. આપણા ખાતામાંથી પૈસા ટ્રાન્સફર થાય તો જ એને સ્કેમ કહેવાય. બાકી જેના પૈસા જાય એના જાય અને જેના રહે એના રહે. આપણે કેટલા ટકા એ લેવલ ઉપર આપણે બધા આવી ગયા છે. મુંબઈના બોમ્બ બ્લાસ્ટના બીજા દિવસે લોકો કામે લાગી ગયેલા. આ મજબૂરી છે, સમસ્યા છે કે ખરેખર આ સમાજનો પ્રોબ્લેમ છે? એ સવાલ હવે આપણે સમજવું જોઈએ. અને ત્યાંથી શરૂ થાય છે આપણી લગ્નની સેન્સિટિવિટી. 17 વર્ષની ઉંમરે છોકરો પ્રેમમાં પડે કે 17-16ની ઉંમરે છોકરી પ્રેમમાં પડે ત્યારે માતા પિતા એને એવું સમજાવતા નથી કે આ આકર્ષણ છે. જોવાથી થાય પ્રેમ નથી હોતો. જોવાથી થાય આકર્ષણ છે, સાથે જીવવાથી થાય પ્રેમ છે. માણસને તમે ઓળખો, જાણો, એના ગુણ અવગુણ પીછાણો અને પછી જે થાય પ્રેમ છે. પણ એવી સમજ માતા પિતા પોતાના સંતાનને આપવાનું મિસ કરી ગયા છે. અને એ મિસ કરી જવાને કારણે એવું થાય છે કે છોકરાઓ એમ માને છે કે આ જે થયું છે એ પ્રેમ છે. સાથે જીવવાનું નક્કી કરી લે છે. જિંદગીભરનું કમિટમેન્ટ સરળ નથી.
કોઈ એક વ્યક્તિ સાથે આપણા આવનારા 20, 25, 30, 40 વર્ષ ગુજારવા અને એવું વચન કોઈને આપવું કે હું તમારી સાથે રહીશ જીવનભર, એ સરળ નથી. છતાં આપણે આપી દઈએ છીએ બહુ લાંબુ વિચાર્યા વગર. અને વચન આપી દીધા પછી આપણને સમજાય છે કે ક્યાંક કશું કાચું કપાયું છે. આટલી ઉતાવળ નહોતી કરવાની. એક સાડી ખરીદીને આપણે બહાર નીકળીએ ને દીપકલાને આસોપાલવમાંથી, અને બાજુવાળી સ્ત્રીની સાડી જોઈએ ને તો એમ થાય કે આ બેટર હતી, આ લેવા જેવી હતી. હસી શકાય, એમાં કઈ વાંધો નથી. આટલા બધા ડરી ના જાઓ. અંકિત મારો બહુ સારો મિત્ર છે, હંમેશા કે પતિને મોબાઈલમાં એક જ સિમિલારિટી છે કે આપણને જે મોડલ ખરીદ્યું હોય એ બરાબર વાપરતા આવડે ને એટલે નવું મોડલ લોન્ચ થાય. આપણે એકદમ યુઝર ફ્રેન્ડલી થઈ જઈએ આપણા ફોન સાથે એટલે એ લોકો નવો મોડલ લોન્ચ કરે. આવું પતિમાં પણ થતું હોય છે કે આપણને બરાબર સમજાઈ જાય ત્યારે એમ થાય કે આના કરતાં બેટર મોડલ ઉપલબ્ધ હતું. ઘણા બધા લોકોને મેં એવું પણ કહેતા સાંભળ્યા છે કે મારે તો મોટા મોટા મિલ માલિકોના માગા આવતા હતા, પણ મારી ક્યાં ભૂલ થઈ કે હું તમારી જોડે પરણી. ત્યારે મને ઘણી વાર એમ થાય કે માગા જે આવતા હતા એમાંના કોઈ એક જણ જોડે જો તમે પરણ્યા હોય તો તમે આવું કહી શક્યા હોત કે મારે આવા માગા આવતા હતા. એ મિલ માલિકે તરત બેગ પેક કરીને બહાર મૂકી દીધી હોત કે જે લઈ જતા હોય પ્લીઝ લઈ જાઓ. એક પત્નીને કોઈકે કહ્યું કે તમારા પતિ તો લાખ રૂપિયાનું માણસ હો, એટલે પત્નીએ કહ્યું મારે 50,000માં કાઢવાનું છે, બોલો. આ લગ્ન સાથે જોડાયેલા જોક્સ છે. પણ જ્યારે આપણે લગ્નને બહુ ગંભીરતાથી, બહુ સિરિયસલી લઈએ ત્યારે કેટલી સરસ વાત પહેલા વચનમાં કહેવાય છે. ઈશે એક પદી ભવ, આપણે બંને એક થઈએ. એટલે શું કરીએ? એકબીજાની પર્સનાલિટીને ભૂલી જઈએ, એકબીજાની અંદર એકબીજાને ઓગાળી દઈએ, પોતપ્રોત થઈ જઈએ, બધું ખોઈ નાખીએ. આપણો ઉછેર, આપણા સંસ્કાર, આપણી માન્યતાઓ, આપણું ભણતર, આપણી આવડત, આપણા ગમા અણગમા ભૂલીને આપણે કોઈની સાથે ગોઠવાઈ જઈએ તો જ એ સુખી લગ્ન. મારા એક પુસ્તકમાં મેં લખ્યું છે કે સુખી લગ્ન, આદર્શ લગ્ન એવા શબ્દો છે જ નહીં.